તને મેં કેટલી વાર કીધું છે કે કબાટમાંથી મને પૂછ્યા વગર પૈસા નહીં કાઢવાના, તો શું કરવા 10,000 કાઢ્યા તે? અરે જાર હોય તારા કોથળા ભરી ભરીને તારા ભાઈને રૂપિયા હાલ હાલ કરે છે, કોક દાડો પાછા તો માંગ. અને હવે જ્યારે મારા આ અર્જન્ટ કામ આવીને ઊભું છે તો કોના જોડે ભીખ માંગવા જવાનું? તું એક કામ કર, તું છે ને જા, જેને પૈસા આપ્યા છે ને એની જોડે 10,000 રૂપિયા હાલ ને હાલ તાત્કાલિક ધોરણે માગીને લાય. હું અહીંયા બેઠો છું, મારા પૈસા હાલ ને હાલ જોઈએ એટલે જોઈએ. હા તો લગાવ પિંકી નો ફોન તાર. મારી પિંકી, આપણી પિંકી ભાભી ની વાત કરસ તું? હા કરો એનો ફોન, હાલ ના હાલ મંગાઈ લઉં. તું પાગલ છે યાર, કોક નામ પૈસા આપ્યા હોય તો આપણે કેમ જઈને હાલ ના હાલ થોડી માગી લેવાય? મંગાઈ મારી એમ બી નથી ઈચ્છા એને આપવાની. લગાવ ફોન, 2-4 ગાળો આપીશ તો દોડતી આવશે પૈસા આપવા. કોઈને પૈસા માટે આવી રીતે ગાળાગાળી કરવાની હોય યાર, એ તો સગવડ થશે બાપડીને તો આપી જશે તને. ના તમારે તો પણ હાલ જ જોઈએ છે ને. હા તો એ તો હું બેંકમાંથી ઉપાડી લે, અને એનાથી બી વધારે જરૂર પડી તો ભાઈ ક્રેડિટ કાર્ડ છે યાર મારા જોડે, તું ટેન્શન ના લે. પાકું, કોઈ જ પ્રોબ્લેમ નથી ને? યાર સંબંધ સાચવવા જરૂરી છે, બાકી પૈસા તો શું છે, હાથનો મેલ. હા તો તમારા હાથનો આ મેલ મેં પિંકીને નહીં મારા ભાઈને આપ્યો છે. અને સગવડ થશે ને ત્યારે મારો ભાઈ તમારા હાથનો મેલ પાછો આપી જશે. હા